श्री गणेशाय नमः। भक्तार्तिनाशन पराय गणेश्वराय सर्वेश्वराय सुभदाय सुरेश्वराय विद्याधराय विकटाय च वामनाय भक्तः प्रसन्न वरदाय नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોઈ રહ્યા છો આપ। જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે મિત્રો। શરૂઆત આપણે પંચાંગથી કરીએ છીએ, પણ દિન વિશેષની અંદર ક્યાંક જાણવા જેવી વાતોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, જેના કારણે જીવનમાં આપણા માટે ક્યાંક ઉપયોગી બને, જીવનમાં ક્યાંક જરૂરી બને। ચાહે ગ્રહોનું બળ હોય, ચાહે કરવાના કર્મ હોય, અથવા તો કઈ રીતે સારું કર્મ કરીએ તો સફળતા મળે, એના માટેના પ્રયત્ન દિન વિશેષમાં ક્યાંક ને ક્યાંક જ્યોતિષીય નવી વાતો દ્વારા આપણે જાણવા પ્રયત્ન કરીએ। બારે બાર રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન શુભત્વને આપવા વાળી વાત શું છે, દરેક બાબતોની ચર્ચા આપણે અહીંયા કરતા હોઈએ ભવિષ્ય દર્શનમાં, અને સાથે સાથે પંચાંગ પણ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો હર હંમેશની જેમ શરૂઆત પંચાંગથી કરીએ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામે। 3/6/2025 અને મંગળવાર છે આજે। જેઠ મહિનાના શુક્લ પક્ષની આઠમ એટલે અષ્ટમીને મંગળવાર, તો માતાજીનો વાર થયો, દિતવાર મંગળવાર એમ કહેવાય। આઠમ અને એમાં પાછો મંગળવાર છે, તો આઠમ અને મંગળવાર આવતો હોય, આઠમ ને રવિવાર આવતો હોય, ત્યારે માતાજીની પૂજા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે। પૂર્વ ફાલ્ગુની નામનું નક્ષત્ર, વજ્ર નામનો યોગ અને વિષ્ટિકતા ભદ્રા નામનું કરણ છે। પણ ભદ્રા નામનું કરણ ચાલે છે સવારમાં 9 કલાક અને 9 મિનિટ સુધી। ત્યારબાદ જે રાશિના બે ભાગ કહી શકાય ને આપણે તિથિના, એ બહુ કરણની શરૂઆત થાય। દરેક કરણનું પોતાનું એક અલગ મહત્વ છે। રાશિ છે ચંદ્રની સિંહ રાશિ, તો મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની સિંહ રાશિ કહેતા મ અને ટ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। હવે વાત કરીએ આપણે દિન વિશેષની। ધર્મ વધે પછી ધન વધે, ધન વધે મન વધી જાય, અને મન વધે મોટપ વધે પછી બધું વધત વધી જાય। પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, અને ધન ઘટે મન ઘટી જાય, અને મન ઘટે પછી મોયા માયા ઘટે, બધું ઘટત ઘટી જાય। વૃદ્ધિ અને ક્ષય આ બંને કુદરતના ક્રમ છે। સવારમાં ઉઠીએ એટલે સમજી લેવાનું સાંજ પડવાની છે, સાંજ પડે અને અંધારું થાય ત્યારે સમજી લેવાનું હવે પાછી ક્યાંક સવાર પણ પડશે। પણ આના માટે જરૂર છે ધીરજની। એટલે મિત્રો આજના વિષયને આ ધીરજની સાથે શું કામ આપણે સાંકળી રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિને આપણે કાંઈક વસ્તુ આપીએ છીએ, કોઈ જે વસ્તુ આપણે આપીએ છીએ, ઘણી વખત એ જવાની ગણતરી આપણે આપીએ છીએ। ગઈકાલે વાત કરી આના માટે મેં કે ક્યારેક પાછી આવતી નથી, પણ પાછી ના આવે। હવે સામાન્ય રીતે આપણે કહીએ ભાઈ એક કામ કરો ને, તમારું ટેપ રેકોર્ડ મને વગાડવા આપો ને, મારે એક મોરારી બાપુની કથા સાંભળવી છે। એટલે પેલો ભાઈ કે ટેપ રેકોર્ડની મારે આજે જરૂર છે, હો ભાઈ, આજે આખો દાડો મારે મોરારી બાપુની કથા સાંભળવાની। તો કે મોરારી બાપુની કથા તમારે આખો દાડો સાંભળવાની? તો કે આખો દાડો મારે કથા સાંભળવાની, અને ટેપ રેકોર્ડ તમારો ઉપયોગમાં લેવાનો છે કે આ ટેપ રેકોર્ડ દ્વારા જ મારે કથા સાંભળવાની। હવે આ વાત એ પાકી કરે છે પેલા કે તમારે ટેપ રેકોર્ડની જરૂર છે, આજે કથા તમારે સાંભળવાની, આખો દાડો ઘરમાં જ રહેવાના? તો કે હા, તો મને તમારું સ્કૂટર આપો, મારે બહાર જવું છે। હવે ના પાડતા કે તમારે આખો દાડો ઘરમાં રહેવાનું, તમારું સ્કૂટર શું કરવાનું? ગાડિયા ગળામાં કરે, અને પછી એવા પ્રશ્નો ઉભા થાય કે વાત ના પૂછો, ત્યારે આપણને એમ થાય કે આ પાછું આપશે ક્યારે? તો ઘણી વખત આપણે વિચારીએ છીએ કે શું કરવાથી આપણે કોઈ ડફોડ તો આપણને નથી બનાવી જતું ને, અથવા તો માનો કે કોઈ પણ વ્યક્તિ આપણી પાસેથી કંઈક વસ્તુ લઈ જાય છે, પછી આપવામાં જયારે ધાંધિયા કરે છે ત્યારે આપણને એ વ્યક્તિ પ્રત્યે આમ થોડી અરુચિ આવતી જાય। સારામાં સારા વ્યક્તિ હોય, પોતાના માણસો હોય, અને છતાંય આપણને એના વ્યક્તિ પ્રત્યે અરુચિ આવતી જાય। તો આના કોઈ એવા સારા ધાર્મિક ઉપાયો ખરા? કારણ કે આ તો આધ્યાત્મિકતા, જ્યોતિષ અને એની ધર્મનો આખો પ્રયોગ છે આપણો આ ભવિષ્ય દર્શન। એટલે તો આજે આપણે ધાર્મિકતાની દ્રષ્ટિએ શું આમાં જુઓ, એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે મંત્રમાં, તીર્થમાં દ્વિજ કહેતા બ્રાહ્મણમાં, દેવ કહેતા દેવમાં, દેવજ્ઞ કહેતા જ્યોતિષમાં, અને વૈદ્યમાં તમારી જેવી ભાવના હશે એટલું તમને પરિણામ સારું મળશે। પથ્થરમાં પણ પરમાત્મા તરીકે જો પૂજા કરીએ તો એ પણ ભગવાન સાક્ષાત શિવ અને ભગવાન શાલિગ્રામ આપણને મળે છે। માતાજીના ફોટાના દર્શન કરીને દરરોજ મંત્રના જાપ કરીએ તો મનની શાંતિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય। કોઈ પણ દેવસ્થાનમાં જઈએ, કલાકો સુધી લાંબા લાઈનમાં ઉભા રહીએ, અને ત્યારબાદ એની બે આંખ જોવા મળે, એના ચહેરાના દર્શન થાય, હસતા ચહેરાના જોઈએ, આપણને આપણો થાક ઓગળતો લાગે। શું કામ? કે એમાં આપણી શ્રદ્ધા જોડાયેલી છે। તો યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતી તાદૃશી, તમારી જેવી ભાવના છે। ઘણા વ્યક્તિ એમ કે આ છોકરાના લગ્ન નહીં થાય,
હવે આ મારો છોકરાને નોકરી નહીં મળે, મારા છોકરાને આ રીતે. હવે તમે નનૈયો જયારે ભણો ને, વારંવાર નનૈયો ભણો ને, પછી તમારા ઘરની અંદર વાતાવરણ જેવું તૈયાર થાય કે ગમે એવું આવે તો તમને ફળે નહીં. તો એનો મતલબ કે તમે જ નક્કી કરીને બેઠા છો કે મારે આવું નથી જોતું. ક્યારેક ક્યારેક તમે એવો વિચાર કરતા હોય કે આ ફલાણે નીકળ્યા છીએ તો ખરા, પણ મારો ફલાણો માણસ સામે મળે તો આ સંકલ્પ કરી લીધો અને પ્રકૃતિએ તરત તમારી વાતને સાંભળી લીધી અને એ જ માણસ તમને ત્યાં જ જોવા મળે જ્યાં તમે કલ્પના કરી હતી. ઘણા વ્યક્તિઓ એમ કહે છે કે મારા હવારમાં અમુક સપના આવતા હોય, જયારે જોઈએ પછી જયારે અનુભવીએ ત્યારે એવા જ એવા સપનાઓ જે હોય છે સામે આપણને દેખાતા હોય છે, થોડા ફેરફાર સાથે દેખાતા હોય છે. તો આ બધી વસ્તુઓ આવે ક્યાંથી? તો એનો મતલબ એવો થાય કે શરીરની સાથે આપણે 5 તત્વના શરીરને આપણે જોઈએ તો પંચ તત્વ અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. બરાબર? તો 5 તત્વોનું બનેલું આ શરીર છે. તો અહીંયા 5 જે છે એ ઇન્દ્રિયોની વાત કરીએ આપણે, બરાબર? તો આગળ બધા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વાત કહીએ તો અહીંયા જે ચતુષ્ટય જે છે, 4 વસ્તુ જે છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં મનની વાત કરીએ મિત્રો. છે કોઈ પણ વ્યક્તિને જયારે પૈસા આપણે આપતા હોઈએ, કોઈ પણ વ્યક્તિને પૈસા ઉછીના આપતા હોઈએ ત્યારે કઈ રીતે આપીએ છીએ? એ તમને પૈસા પાછા મળશે કેમ, એ તમારી હાથની સંજ્ઞાઓ સામાજિક શાસ્ત્ર કહી દે છે કે આ વ્યક્તિ પાસેથી પૈસા મળશે કે કેમ. ઘણા લોકો પૈસા લેતી વખતે, પૈસા આપતી વખતે કાતર કરે છે. કાતર એટલે 2 આંગળીની વચ્ચે પૈસો ભરાવે છે અને પછી આમ આપે છે અથવા આમ લે છે. આવા ઘણા વ્યક્તિઓને આપણે જોયા છે. બરાબર? એનો મતલબ એવો થાય કાતર તમે કરી છે અને કાતરથી તમે પૈસા લો છો, મતલબ તમારી દાનત પૈસા દેવાની નહીં હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક તમે એવા ભરાયેલા છો જે અત્યારે તમારે જરૂર છે પણ આને નહીં દઈશું તો ચાલશે, એવા વિચાર સાથે તમે એની પાસે પૈસા લઈ રહ્યા છો. તો સામેનો વ્યક્તિને સમજી લેવાનું, જયારે કાતરથી કોઈ પણ વ્યક્તિ પૈસા જયારે લેતો હોય ત્યારે હંમેશા એ પૈસા પાછા ઝડપથી નહીં આપે. આ તમારું સામુદ્રિક શાસ્ત્ર તમને સામેથી કહેતું હોય, પણ આપણી આંખો જોવા માટે ટેવાયેલી નથી આ બધી વસ્તુ. આપણે તો કાંઈ ચહેરો જોતા હોય, ભાઈ બચારાને દુઃખ ક્યાં, આપણે થોડો કઈ મદદ કરીએ. બીજી વસ્તુ તમને કહું, પૈસો જયારે આપતી વખતે કોઈ પણ વ્યક્તિ જયારે પૈસો આપે છે ત્યારે ડાબા અને જમણા હાથની વાત તો જવા દો તમે, પણ અંગૂઠો ઈચ્છા શક્તિનું પ્રતીક છે. 4 જેને કહેવાય ને આંગળીઓની વચ્ચે જયારે તમે પૈસા ભરાવી અને આ પ્રમાણે તમે જયારે કોઈને આપો છો ત્યારે સમજી લો એ સામેના વ્યક્તિને આપતી વખતે મનમાં એક સંકલ્પ કરો કે આ પૈસો ઝડપથી મને પાછો મળે. દેવી દેવસ્થાનમાં જઈએ, જયારે કોઈ દેવાલયમાં જઈએ, કોઈ પણ સારા કામમાં જઈએ, પ્રસંગમાં જઈએ, કોઈને પૈસા ઉછીના આપવા હોય ત્યારની વાત છે, કોઈ ધંધામાં રોકાણ કરવાનું છે ત્યારે પેલા પૈસા આપતી વખતે મનથી સંકલ્પ કરી લો તમે કે આ પૈસો મારો ઝડપથી મને પાછો મળશે અને એવા ભગવાનના, મારા ઈષ્ટદેવના મને આશીર્વાદની પ્રાપ્તિ થાય. મનથી કરેલો સંકલ્પ તમને સારી સફળતા પ્રદાન કરે છે અને એવા સમયે આપતી વખતે તમારો આ પ્રમાણેનો હાથ હશે અને સામેનાનો વ્યક્તિનો હાથ હંમેશા આ પ્રમાણે નીચો જ હોય છે, કારણ કે દેવાવાળો હંમેશા ઊંચો હોય છે, લેવાવાળો હંમેશા નીચો હોય છે. પણ અહીં તો બંનેના હાથ સમાંતર છે, લેવા દેવાવાળા ઊંચા નીચા નથી રાખ્યા આપણા શાસ્ત્રોમાં. એટલે આમ દેવાનું હોય ને ત્યારે દાન છે, અને દાન પાછું ના લેવાય કોઈ દાડો, દાનની કોઈ દાડો આશા ના રખાય કે મને પાછું મળશે. પણ જયારે કોઈને ઉછીના આપતા હોય, ઉછીના લેતા હોય ત્યારે તમે આમ નથી આપતા, અમે આમ આપો છો. બરાબર? એ શું કામ એમ આપો છો તમે? કે આ વસ્તુ મને પાછી મળશે. આવો એક સંકલ્પ મનમાં રાખી કોઈ પણ વ્યક્તિને તમે 5 રૂપિયા હોય, 50 રૂપિયા, 500 હોય, 5 લાખ હોય, પણ જયારે ઉછીના આપવાના હોય ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે કે આ વસ્તુ મને, આ પૈસા મને ઝડપથી પાછા મળી જશે. આ સંકલ્પથી તમે આપો તો તમારા પૈસા તમને પાછા મળે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. તમારા પાકીટની અંદર જયારે પૈસા રાખતા હોય ત્યારે ક્રમ તમે જાળવ્યો છે કે 5ની નોટ હોય, 10ની નોટ હોય, 50ની નોટ હોય, 100ની નોટ હોય, ત્યારબાદ 200ની નોટ હોય, 500ની નોટ હોય, એવો ક્રમ રાખ્યો છે આપણે? ના, ગમે ત્યાં આડાવડા પૈસા પડ્યા છે, મતલબ તમને પૈસા પ્રત્યે પ્રેમ નથી. જેટલો આવ્યો એટલો ભોગવ્યો અને જેને જવા દીધો. જેને પોતાના લક્ષ્મી પ્રત્યે સભાનતા છે, લક્ષ્મી પ્રત્યે જેને આદર્શ છે, લક્ષ્મી પ્રત્યે જેની ભાવના છે, શ્રદ્ધા છે કે પૈસો મારા માટે અમૃત છે, કારણ કદાચ બજારમાં નીકળીએ તરસ લાગે અને પાણી પીવાની ઈચ્છા થાય તો ગજવામાં જો 20 રૂપિયા પડ્યા હોય તો બોટલ આપણને મળે પાણીની, જે આપણે પી શકીએ, તરસ છુપાવી શકીએ. અથવા તો કોઈ સારી પરબનો આશ્રય લઈ લઈએ, જો આપણું પ્રારબ્ધ સારું હોય તો સારી પરબ મળે, સારું ચોખ્ખું જળ મળે અને એ પીને સંતોષ આનંદ અનુભવીએ. એક બાજુ એવું છે કે જ્યાં પરમાત્માની કૃપા છે અને એક બાજુ એવું છે કે જ્યાં આપણો પોતાનો નિહિત જેને કહેવાય પોતાનું કર્મ છે. અને કર્મમાં એવું છે કે જેવું તમે આપો એવું પ્રાપ્ત કરો છો. તો એના માટેની આ વ્યવસ્થા જાળવવા માટે તમારા પાકીટની અંદર ખાસ કરી વોલેટ બહુ લોકો ઓછો રાખતા હોય છે. વોલેટ જયારે રાખતા હોય ત્યારે તમારા પાકીટની અંદર પૈસા આ રીતના હોવા જોઈએ. ખાસ કરી બહેનોને તમે જોજો કે તમે કોઈ શાક માર્કેટમાં બહેનો તમને જયારે કોઈ પણ ખરીદી કરવા જાય અને એવા સમયે પાકીટમાંથી જયારે પૈસા કાઢે, ખાલી તમે નજર કરજો, તમને ખબર પડે કે આ જે પૈસા કાઢે છે એ પૈસો કોઈ ઘરમાં વધારે હે પૂરે ખરો, ટકે ખરો. એક તો આમ આંગળી અને અંગૂઠો આ રીતે રહે અને પાકીટમાંથી આમ પૈસા કાઢે, જો પેલો મદારી કાઢતો હોય ને એમ પૈસા કાઢે, બોલો. અને બધા ચૂથાઈ ગયેલા પૈસા હોય. હવે આ લક્ષ્મીજીને ટકાવી રાખવા માટે તો એક સારું વિઝન જોઈએ કે નહીં?
તો બેનો ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે કે પૈસા પાછા મેળવવા માટેનો ઉપાય તરીકે આપો છો જ્યારે કોઈને ત્યારે પાછા મેળવવાની ઉત્તમ તકો તમને પ્રાપ્ત થવી જોઈએ. પણ આ વાત થઈ આપણી લૌકિક વાત. હવે મારે વાત કરવી છે ધાર્મિક દ્રષ્ટિની વાત. ધાર્મિક દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિ તમારી પાસેથી વધારે સંપત્તિ લઈ જાય છે, વધારે પૈસા તમારી પાસે લઈ જાય, ઉછીના લઈ જાય. કોઈ પણ મારે ધંધો કરવો છે અને આ ધંધામાં મને સારું ફળ મળવાનું છે અને એમાંથી હું તને આ પૈસા તારા પાછા આપીશ અને ઉપરથી આટલું તો વધારે પણ હું તને આપીશ, આવી કોઈ આપણને મગજની અંદર એક પેલી નાખીને આપણને પૈસા લઈ જાય આપણી પાસેથી. હવે એ વ્યક્તિ મને ધંધો ચાલતો નથી અથવા ધંધો ચાલ્યા પછી એ વ્યક્તિને પાછી એક નવી એક જાગે છે મહત્વાકાંક્ષા કે આના કરતા હું થોડુંક વધારું, આના કરતા હું થોડુંક વધારું, એમ કરતા કરતા જેના દેવાના હોય ભૂલી જાય. અને આ માણસ બચારો ક્યારેક ક્યારેક દેવાના પેલા નીચે ડૂબી જતો હોય, ક્યારેક ક્યારેક વ્યાજ ભરતો હોય અને સામેના વ્યક્તિનું સારું કરવા માટે પ્રયત્ન કરતો હોય. તો એવા સમયે આપણા સાહિત્ય, આપણા શાસ્ત્રની અંદર એક દક્ષિણાવર્તી શંખનો પ્રયોગ લખેલો છે મિત્રો. દક્ષિણાવર્તી શંખ કદાચ ન મળે તો ક્યાંકથી લઈ લેવો જોઈએ. દક્ષિણાવર્તી શંખને લાવી, ઘરે લાવી ચોખ્ખો કરો, શુદ્ધ કરો, દૂધથી, દહીંથી, મધથી, ઘીથી સરસ મજાનું એને સ્નાન કરાવડાવો. દક્ષિણાવર્તી શંખની અંદર ભગવાન સ્વયં નારાયણ નિવાસ કરે છે એવું કહે છે. અને ભગવાન વિષ્ણુના કોઈ પણ મંદિર તમે જોજો ત્યાં તમને શંખ દ્વારા ભગવાનની અભિષેક થતો જોવા મળે છે, શંખ દ્વારા પૂજા થતી જોવા મળે છે. અને શંખને એમ કહેવાય છે કે લક્ષ્મીજીનો સહોદર છે, કારણ કે લક્ષ્મીજી સમુદ્રમાંથી જે નીકળ્યા ને એ સમુદ્રમાંથી શંખ નીકળે છે. તો એનો મતલબ કે લક્ષ્મીજીનો ભાઈ છે. તો એ હંમેશા તમને સારી વૃત્તિ આપે. તો મતલબ તમે બજારમાંથી જયારે શંખ લાવતા હોય, પણ હા, દક્ષિણાવર્તી શંખ અને વામાવર્તી શંખ બે પ્રકારના શંખ આપણને જોવા મળે છે. દક્ષિણાવર્તી શંખને બજારમાંથી લાવ્યા પછી ઘેર લાવો, પહેલા એને ચોખ્ખો કરો, શુદ્ધ કરો અને આ બધું જ પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી એને બરાબર ચોખ્ખા પાણીથી એને સ્નાન કરાવડાવી શુદ્ધ કરી નાખો. શુદ્ધ કરી નાખ્યા પછી એકાદ દિવસ તમે એને રાખો, એને સૂકવવા દો. બીજા દિવસે આખા બહારના ભાગની અંદર તમે એ શંખની ઉપર ચંદનનો લેપ કરી નાખો. ઓરિજિનલ ચંદન મળે તો ઠીક છે, ઓરસિયાથી આપણે પહેલા ઘસતા હતા સુખડને, અને જે ચંદન આપણું બનતું હતું એની અંદર છેજ કેસર નાખી દઈએ તો એ તો વધારે સારું. પણ કદાચ એ ન મળે તો પણ કોઈ ચંદનને લાવી બરાબર એને પલાળી ઘોળી અને જમણા હાથની ત્રીજી આંગળી વડે આખા શંખની અંદર જયારે આપણે લગાવતા હોઈએ ત્યારે લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ મંત્ર બોલતા બોલતા ચારે બાજુ શંખને તમે ચંદનથી એનો લેપ કરો છો. લેપ કર્યા પછી પાછું એને થોડું સૂકવવા દો છો. હવે જુઓ, જ્યારે તમે પૂજા કરતા હોય ત્યારે પીળા કપડાની ઉપર એક ચણાની દાળ અથવા તો કોઈ પણ પીળી વસ્તુ મૂકી અને એની ઉપર તમે શંખની સ્થાપના કરો છો. શંખના તો ઘણા બધા પ્રયોગો બતાવવામાં આવેલા છે મિત્રો. અને શંખ આજકાલ તો બધા ઘણા બધા એવા નાના મોટા એવા છીછરા પ્રયોગો જેને કહેવાય ને કે જેને રાહુ દોષ હોય ને ચપ્પલ પહેરી રાખવા જોઈએ. હવે રાહુ ને ચપ્પલને હું લેવા દેવા? આ લાંબુ ના ચાલે, બહુ ચાલે ખરું અને બધાને ગમે ખરું. કારણ કે ભજીયાની યાર મરચા બી હોય તો ગમે, પણ નકરું મરચું ખાવું ના ગમે. એમ ઘણી વખત આવી નાની નાની વાતો મને તમને ગમે ખરી આ વસ્તુ. કે 5 કોડીઓને તિજોરી મૂકી રાખો, લક્ષ્મી અઢળક રહે, પણ 3 પેઢીમાં ખાવાના ઠેકાણા નતા એના. હવે લક્ષ્મી અઢળક એને મળે તો મળે, કરોડપતિ થશો તમે, આવી વાતો આપણને કરે. હવે કરોડપતિની વાત જવા દો, આ 2 ટાઈમના રોટલા હચવાય તો બહુ છે, ઘરવાળા હચવાય તો બહુ છે. પણ આ બધી વસ્તુઓ છે ને સાંભળવી સારી લાગે. શું કામ? કે જે વસ્તુ નથી ને એની મહત્વાકાંક્ષા બહુ હોય. પછી માણસ એમ કહેવાય ડૂબતો તરણું પકડે. એ જે થોડું ઘણું કરવાથી 4 જો ગાંગડા મીઠાના માથા ઉપરથી ઉતારી અને 4 રસ્તે ફેંકવાથી જો દુશ્મનનો નાશ થતો હોય તો વાંધો શું છે, પણ દુશ્મન ક્યાં કોઈના કોઈ હોય. પણ આ બધી વાતોને જવા દે પડે. મારે વાત કરવી છે દક્ષિણાવર્તી શંખની. દક્ષિણાવર્તી શંખ ભગવાન સ્વયં નારાયણનું સ્વરૂપ છે અને એટલા માટે આ શંખની તમે જ્યાં પૂજા કરો, કોઈ પણ વ્યક્તિ પાસેથી જયારે પૈસા લેવાના હોય ત્યારે એક જ વસ્તુને ખાલી ધ્યાનમાં રાખવાની કે એ વ્યક્તિ એક જ હોવો જોઈએ. એકથી વધારે વ્યક્તિઓ પૈસા લઈ જાય, આપણે ઉછીને પાછા ના આપે તો કદાચ પ્રયોગમાં અલગ અલગ શંખનો ઉપયોગ કરવો પડે. એક વ્યક્તિને પૈસા પાછા જોતા હોય તો એક શંખનો ઉપયોગ કરી શકાય. હવે જયારે સ્થાપના કરી છે ત્યારે બાજુમાં ઘીનો દીવો કર્યો છે, સરસ મજાની અગરબત્તી કરી છે, લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ આ મંત્રની 11 માળા કરી, એ શંખને તમે શુદ્ધ કર્યો. ત્યારબાદ ભોજપત્ર ઉપર, શેના ઉપર? ભોજપત્ર ઉપર તમારે લખવાનું છે. શેના દ્વારા લખવાનું છે? તો આજુબાજુમાં ક્યાંક લીમડો હોય તો લીમડાની એક છડી લઈ આવવાની, જાડી હળકી, અને લીમડાની જે ને એને કલમ ટાઈપ બનાવો, લખવા ટાઈપ બનાવો. તમે નાનકડી અંગૂઠાના માપની જોઈએ, અંગૂઠાની આજુબાજુનું માપ હોય તો સારું, તો એ તમે લઈ આવો. ભોજપત્ર ઉપર એનું નામ લખવાનું છે. કોનું? જેની પાસેથી પૈસા લીધા, આપણે પૈસા જેની પાસે લેવાના હોય એનું નામ લખવાનું. બરાબર? એ નામ શેના દ્વારા લખવાનું? સહી દ્વારા લખવાનું કે ના? તમારી પાસે મેસ હોય, આપણે આંખમાં જે આજે કાજલ આવી ને કાજલ હોય, એ કાજલ વડે, એ લીમડાની છડી વડે ભોજપત્ર ઉપર એ વ્યક્તિનું નામ લખવામાં આવે અને એ નામ લખ્યા પછી બરાબર એને પરિબીડિયું બનાવી એને સરસ મજાની રીતે સિદ્ધ કરી ઉપરના ભાગમાં એક નાનકડો કાળો દોરો બાંધી અને શંખની અંદરના ભાગમાં તમે એને મૂકી દો. કારણ કે શંખ આપણને અંદરથી આ પ્રમાણે જોવા મળે તો એની અંદરના ભાગમાં તમે એને મૂકી દો. બરાબર? આ અંદરના ભાગમાં તમે મૂકી દીધો પછી ઉપરના ભાગમાં તમારી પાસે જે ઘરમાં લોટ હોય તો
બાજરીનો લોટ અથવા જુવારનો લોટ હોય અને સરસ મજાનો થોડો પલાળી દેવામાં આવે અને શંખનું જે મુખ છે ને મુખને ઢાંકી દેવામાં આવે. મુખને ઢાંક્યા પછી કોઈ પણ સ્ટીલની અથવા તો લોખંડની કોઈ વાટકી અથવા કંઈ પણ લઈ લો, એની અંદર અડદ ભરો. અડદ ભરતા પહેલા આ શંખને નીચેના ભાગમાં તમે મૂકી દો અને એની ઉપર તમે અડદને બરાબર ભરી દો અને એવી જગ્યાએ મૂકો કે શંખ વધારે હલે ચલે નહીં, સ્થિર રહે. બરાબર. આ જો મનની વાત છે, એક વસ્તુ ધ્યાનમાં રાખજો. મેં તમને ફરીથી પાછું એક વખત કહું છું, અંધશ્રદ્ધામાં કોઈ દિવસ પડશો નહીં, પણ વધારે આમ તીવ્રતાની જરૂર પડે જ્યારે ચારે બાજુથી મૂંઝાતા હોય ત્યારે આપણા ક્યાંક ને ક્યાંક સારા માણસોએ ક્યાંક જે પ્રયોગો આપણને આપેલા છે એ પ્રયોગ કરીએ તો ક્યાંક પણ સફળતા સારી મળી જાય આપણને. ઘણી વખત આમ લોટો વાળીને બાળકને આમ નાખીને આમ શેરીમાં નાખી દે પાણી ખુલ્લા હાથે તો બાળકના રોગ મટી જાય. ડોક્ટરો ન મટાડીએ કે મામા તાકાત છે બોલો, કે હાડીનો પાલો છેડો લે, એની અંદર 4 મીઠાના ગાંગડા નાખીને પાણી જે હોય એ પાણી અથવા 4 મીઠાના ગાંગડા, 7 મીઠાના ગાંગડા માથેથી ફેરવી તો આ શ્રદ્ધાનો વિષય છે મિત્રો. તો શ્રદ્ધા માટે તમારે દક્ષિણાવર્તી શંખ ભગવાન સ્વયં નારાયણનું જયારે સ્વરૂપ હોય ત્યારે આ પ્રમાણે પ્રયોગ કરવો રહ્યો. જે વ્યક્તિનું નામ લખી તમે અંદર મૂકી દો છો અને ત્યારબાદ તમે દરરોજ સવારમાં અથવા તો સાંજે જ્યારે પણ સમય મળે ત્યારે એક મંત્રનો જાપ અચૂક કરો છો. કયો મંત્રનો જાપ કરો છો? તો એ લક્ષ્મીજીનો મંત્ર છે. તો રેમ સામાન્ય મહાલક્ષ્મી નમઃ આ મંત્ર પણ બોલી શકાય છે. સાથે સાથે માનો કે આપણે માતાજીના લક્ષ્મીજીનો મંત્ર છે શ્રીમ રેમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ રેમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર પણ બોલી શકો. રેમ મહાલક્ષ્મી જ વિદ્મહે વિષ્ણુપતિ જ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ મંત્ર પણ બોલી શકો છો. પણ સંકલ્પ દરરોજ કરવાનો કે મારું ધન મને ઝડપથી પાછું મળે અને જેનું નામ લખાયેલું છે કાજળ વડે એ વ્યક્તિ તમને ધન ઝડપથી પાછું આપે એવું આપણા શાસ્ત્રમાં સૂચન કરવામાં આવેલું છે. કરી જુઓ, અખતરો કરો પ્રયોગ. તમારું ધન જો સાચું હશે, સામેવાળો વ્યક્તિ દેવાની દાનત હશે તો અકર ચક્કરમાંથી એને પૈસા મળી જશે અને તમારો પૈસા તમને પાછો મળશે. આવા તો રુદ્રાક્ષના પણ પ્રયોગો આપણને ઘણા બધા જોવા મળે છે, એની પણ ક્યારેક આપણે વાત કરીશું. સાથે સાથે કપૂરના પણ ઘણા બધા એવા પ્રયોગો છે કે જે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ મિત્રો કરવા જેવી વાત ખરી. શું કામ? કે જયારે મૂંઝવણ ચારે બાજુથી અનુભવાતી હોય, પૈસો હાથમાં હોવા છતાં એ આપણો ન હોય અને એવા સમયે જયારે ખૂબ અકળામણ થતી હોય ત્યારે ભગવાનનું શરણ લેવું એ જ સાચો શ્રેષ્ઠ માર્ગ છે. જય ગણેશ.